गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागी गया है 9। अमारे जाऊँ वाड़ीए गुंदरी वाटवा। गुंदरी वाटी आवी तो बस बपोर पछी जाऊँ नहीं एटले 2 क्यारा टाण वाटी आवी। तो हालो मारे जवानुं छे। भाणा बाणा ने हीरामण ने बधुं थई गयुं। आवीने एक रसोई बनाववानी बाकी रहे ती 11 साढ़ा 11 आवीने बनावी लेहुं। हालो तो हवे जाई वाड़ीए अने आगळ व्लॉग कंटीन्यू करता जाई। जो भेहूं बधी खाय अने हालो मारी मम्मी है ने बोटल भरवा जाए। पाणी बोटल भर लईने एटले जवा दे। जो भेहूं ने बधी हीरामण आले छे अने अमारी वरियारी जो मस्ती पाकी गई। अमारे जीरू है ने एवी ज वरियारी थई। बोलो एक ज छोड़वो है पण वरियारीना दाणा एवा मस्त है ने। बेक केमेरो करीने बताऊं। अहींया वाव्यो छे फुदीनो। आ तो असल उजरी गयो। मारा पप्पा फूईने न्या गया ता ने त्यांथी लई आव्या ता अने आ उगी गयो। कोक छोटा बरी गया बाकी बधोय उगी गयो छे। एक अहींया है अहींया अने जो छे वरियारी। जो केवड़ा दाणा है वरियारीना पण है ने मोटा दाणा करता छे ने आ खावानी मजा आवे। आजी काची होय ने सेज सेज ए बहु मीठी लागे। हालो तो हवे जाई वाड़ीए वरियारी खाता जाए ने आयला जाए। जरे आ काची है ने एक पाकी गई कटलो फेर जो दाणा में। जय श्री कृष्ण, जय माता दी। तो आज से होળી होळीनी बधाने शुभकामना अने होળી मनाववा आव्या हे एम वाड़ी। हाँ हाँ हमें આવી ગઈ છે દાંતાણા લઈને વાટવા કે બપોર સુધી 2 જણી વાટીને તો આખા દિન આગો થઈ જાય તો આપણે બપોર પછી ઘરે એક કામ થાય। અને આ તો જો લોઠા તો જો અમારી ગુંદરીના आम जो वेस में थोड़ी कोली रही गई बाकी बधी असल थी का। એટલે આ થોડી एमां आ क्यारा जो असल थई गया पाछा। ઘટાડો આવ્યો हाँ બાકી નાની થઈ ગઈ। एक पानी जड़ी गયું मत ने हजी तो वांधो ना। આમ તો લગભગ વાંધો નહીં આવે બધા ડીંડા કાઢી જાય એમાં થોડીક હેલી થાતી ત્યાં કોરકા થતા જો જોરિયાને પાણી જડે ને आमा त्रीजी फेर कोराणी बोलो। त्रीजी फेर कोराणी આ ને અને ખડ તો જો થઈ પડ્યું કડવા ઝાડવા। છે ને ખેડાઈ જાય બધું વીણાઈ જાય જલ્દી કરતા જલ્દી કડવા ઝાડવા વીણાઈ જાય અને કડવા ઝાડમાં તો પણ હોય અમુક અમુક તો હાવ કુંદરી જેવડા થઈ ગયા। ગુંદરી લેવલ કાપવાની તૈયારીમાં જોતા અવડા વધી ગયા। કેટલા ક્યારા વઢાણા આ છે ને ટૂંકા ક્યારા છે ને હમણાં લાંબા ક્યારા છે। આ ટૂંકું ટૂંકું છે 5 ક્યારા વઢાણી 5 અહીંથી વાઢું ઓલી સાઈડ થી ઉપર વળીથી મજા આવી હો। હાલો તો મારા દાંતાને ગોતવી દે હજી એ દાંતાને ગોતવી દે। જોતા અહીંયા ખડ થઈ પડ્યું આ બધું છે ને ઉનાળે સાફ કરું છું। આ બધું કરી નવરા થઈ જાય ને પછી હેઠા હરિયાનો વારો લઈ હે ખબર નહીં ગુંદરી પકડવાનું એક મોજું ગમે એ જી ફાવે લઈ લે। હવે મોજે બિસડા હાવ બસ છે આ રાખ તો આ નહીં ફાવે તને અને છીથરા ઉડી ગયા એ રાખ એટલે વાંધો ના આવે। બીજા લઈ લે હું પરવા પરવા બીજા લઈ લે હું। હાલો હું આ છે ને સાંજે મૂક દઉં પાણી। હાલો મારે પીવું છે। હાલો તો વર્ગી જાય પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ। ફટાફટ ટાઢા પોરનું વઢાઈ જાય ને પછી શાક રોટલા બનાવશું। હાલો તો આપણે જાય છે ઘરે ઘેર આવ્યા છે મહેમાન। તો ચાલો મમ્મી રિસેસ પડી ગઈ કલાક એકનો તો ઓલરેડી અમારું કામ થઈ ગયું। બપોર પૂરતી વઢાઈ ગઈ 20 પાથરા વઢાઈ ગયા એટલે કઈ ટેન્શન જેવું છે તો બપોર પછી મારી મમ્મી આવી આપણે તો આવવાનું છે ને અને કાંઈ એક દી ભૂકોય નાખી દઈ પણ આ એમ થાય કે હુકાવા માંડી છે ને વાટી નાખી। તો વાગી ગયા છે 5:15 અને આપણો આજનો આખો દિવસ આમાં વયો ગયો છે ગુંદરી વાટવામાં। તો જો મારી મમ્મી ગુંદરી વાટે કાલનો આગો કરવાનો છે। કાલ છે પડવો કા મમ્મી અને આજ છે ને હાલ જીનકુડો વ્લોગ આવે કારણ કે ટાઈમ જ નથી જેડું ઉતારવાનો। તમારે ગુંદરી વાટવાનું આખો દે આયલું હાલો હા આખો દે આવી તઈ માંડ આગો થાય અને જોતા ઓઢાતી અને હોળી તો આમનો વહી જાય અમારે તો આમનું ખેતરમાં કા। હા કાલ પડવો કાઢવાનું છે અમે નથી બેહાતી કે નથી મોહ કે એવી થઈ ગઈ અને આ હાવ એવી કઠણ છે ને હાવ હાથ મંડે દુખવા બહુ કઠણ છે હાથ રોય। આથી તો ઓલો એક એક રાડા હતા ને તે વાટવા હેલા પડતા હાથ રોય 2-3 રાડા ફૂટે ને। આ નકર હોય ઈ પોલી હોય અને ડબલ થડિયા થાય ને પાછા ડબલ જાડા થડિયા થાય ને। આમ તો જો આ દાંતાણું હાલે આમ હાવ અને જો પાછા હે ને પાછી ફૂટી ત્રીજી ફેરે એમ કહેતા આમાં વાઢિયા ખડની વારી વાઢ આવ્યા જ રાખે પાણી હોય ને તો
અને હજી તમારે પાણી ઘટ્યા નકર આ વઢાતે ની મમ્મી બહુ વડી થઈ જાય. અરે આ બેટા ખરા અને જો હાવ ઓલા થાવા માંડ્યા લોથા. ડંગોરા છે ડંગોરા. હમણાં દાણા ભરાઈ જાય. દાણા ભરાવા માંડ્યો. હમ જીઠિયા દાણા થઈ ગયા. અહીંથી વાઢીને જાય ને તો પછી ઓલા બે આવે ને બધી ગુંદરી ભરી જાય એટલે કાલનો થોડોક આગો થઈ જાય. હજી તો ઘણા પાથરા વાટવાના છે કા. હજી તો ખાંડના તગારા ભરવાના. હજી એમ હતું કે હોળી હે તો આપણે કંઈક નવીન બનાવ્યું પણ ટાઈમ નહીં જડે લગભગ. નકર આજ મારી મમ્મીને ઘૂઘરા ખાવાતા. ખીચડી બનાવ નાખી વઘાર નાખી. ખીચડી વઘાર નાખ્યું કા. ખીચડી વઘાર નાખી. તો હાલો ને જેવો ટાઈમ જોઈ જો ટાઈમ જડીએ તો કંઈક બનાવ્યું. અહીંથી જો મોડ્યું જાહું ને તો હડપ નહીં થાય. અને મને એવું છે કે જો હડપ થઈ જાય તો હું ગમે એ વસ્તુ ગમે એ વેટાણે બનાવી નાખું. બપોરની વાત સાચી છે પણ ટાઈમ નહીં રહ્યો બેન. દાલ બાટી બનાવ્યું બેન. એ બેન દાલ બાટી તો બનાવાય. એ તો ફટાફટ બની જાય. એમાં એટલી બધી કઈ વાર ન લાગે. દાળ બાટી ખાવાની મજા આવે. ભાવે તો બહુ જ. આજ તો મારે મનગમતી વસ્તુ બનાવી. હા આજ તો દાળ ઢોકળી કરજે ને. દાળ ઢોકરીની દાલ બાટી મજા આવે. દાળ ઢોકળી મજા આવે. હા તો દાળ ઢોકરી બનાવી હાલો ને. ઢોકળી છે ને કેદું ને નથી ખાધી. હા દાળ ઢોકરી હા હમણાં કીધું ને આપણે ઘણા મહિના થઈ ગયા કાં બનાવી નથી. પાકું હાલો તો આજ દાળ ઢોકરીનો પ્રોગ્રામ કરી નાખીએ આપણે. સેવ વાળી દાળ ઢોકરી સેવ નાખીને માથે મજા આવે ખાવાની. હાલો તો હવે આપણે આ સાથે આ વ્લોગનો એન્ડ કરી દઈ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને.